નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના માંજલપુર વિસ્તારમાં પારંપરિક વાદ્યો સાથે ઈચ્છાપૂર્તિ ગણેશજીનું આગમન ઉત્સવ યોજાયો। છેલ્લા 17 વર્ષોથી મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી। શહેરના માંજલપુર વિસ્તારમાં વર્ષ 2008થી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। 17 વર્ષથી મંડળ દ્વારા સ્થાપિત કરતા શ્રીજીને લોકો ઈચ્છાપૂર્તિ ગણેશ પણ કહે છે અને લોકો અહીંયા તાળમની માનતા રાખે છે। ઈચ્છાપૂર્તિ ગણેશ તેમની માનતા અચૂક પૂર્ણ કરે છે। ઈચ્છાપૂર્તિ ગણેશજીનું આગમન ઉત્સવ 2 સપ્ટેમ્બરના રોજ ઉજવાયો। જે વિશે માહિતી આપતા મંડળના પ્રમુખ મિનેશ તહિલિયાનીએ જણાવ્યું કે આ વર્ષે 25 ફૂટ ઊંચી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી ફાઇબરની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે। જે પહેલા મૂર્તિકાર ભરત કહારના વર્કશોપથી ગણેશજીના આગમન ઉત્સવની શરૂઆત કરાઈ। જે ઉત્સવની શરૂઆત વાઘોડિયા રોડથી કરાઈ। પ્રભુની આગમન યાત્રા વાઘોડિયાથી ડભોઈ રોડ થઈને પ્રતાપનગર બ્રિજ થઈને બરોડા ડેરી પાસેથી પસાર થઈને કબીર કોમ્પ્લેક્સથી થઈને તુલસીધામ 4 રસ્તાથી પસાર થઈને માંજલપુર નાકાથી ઈચ્છાપૂર્તિ ગણેશ પંડાલ સુધી પહોંચી હતી। જય ગણેશ। છેલ્લા 17 વર્ષથી આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર 17ની બારે કરીએ છીએ। આ વખતે આપણે શ્રીજીની ભવ્ય મૂર્તિ બનાવડાઈ છે, જેમાં આપણે એવું બતાવ્યું છે કે આપણને જેવું ખબર છે કે વેદવ્યાસજીએ મહાભારત કીધી હતી અને ગણેશજીએ મહાભારત લખી હતી, તો એ થીમ પર અમે લોકોએ શ્રીજીની સ્થાપના કરી છે। જેમાં શ્રીજીની એક બાજુ 5 પાંડવ છે અને બીજી બાજુ 5 કૌરવની જે માણસો હતા એ છે। પાછળ જે પેડની છાલ હોય એના ઉપર મહાભારતનો ગ્રંથ લખતો એવું દેખાડવામાં આવ્યું છે અને પાછળથી જે પ્રભા છે એની ઉપરથી એક રથ નીકળે છે, જેમાં શ્રી કૃષ્ણ અને અર્જુન છે એ રથમાં।